ડીએનએ ડેઇલી નીટ એનાલિસિસની અંદર નીટની પરીક્ષા માટે વન શોટ ફટાફટ રિવિઝન કે જેની અંદર આપણે અગત્યના જે મુદ્દા છે એ અગત્યના મુદ્દા જોઈ લઈશું, કયા ટોપિક છે કે જેની અંદરથી એમસીક્યુ પૂછાઈ શકે છે એ બાબતો પણ આપણે અહીંયા જોઈશું કે આખું જે ચેપ્ટર છે આપણું લગભગ 45 થી 50 મિનિટ અથવા તો કલાક, 1 કલાકની અંદર આખું જે પ્રકરણ છે એનું પુનરાવર્તન થઈ જાય. એટલે જે વિદ્યાર્થીઓએ ચેપ્ટર ભણી ગયેલા છે એમના માટે આ રિવિઝન વિડીયો છે, શરૂઆતથી ચેપ્ટર શીખતા હોય વિદ્યાર્થીઓ માટે નથી. હવે વાત કરીએ છીએ આપણે વનસ્પતિ વૃદ્ધિ વિકાસ. તો હવે આપણને દરેકને ખબર છે કે ભાઈ જીવનની જે શરૂઆત થતી હોય તો એ જીવનની શરૂઆત અહીંયા એક યુગ્મનજની અંદરથી થાય છે. કોની અંદરથી થતી હોય છે? યુગ્મનજની અંદરથી થતી હોય છે. બરાબર, તો આ બાબત આપણને એમસીક્યુ ની અંદર પૂછાઈ શકે, આપણને ખબર છે. બેવડા ફલનની ક્રિયાવિધિ થાય તો બેવડા ફલનની અંદર ફલિત જે અંડકોષ છે એ યુગ્મનજ બને, એની અંદરથી ભ્રૂણનું નિર્માણ થતું હોય છે. વિકાસની ક્રિયા, તો વિકાસ કઈ બે ક્રિયાનો સમન્વય છે? વૃદ્ધિ અને વિભેદનની ક્રિયા એનો સમન્વય છે. વિભેદન આપણે કોને કહીશું? તો વિભેદનની ક્રિયા કે જેની અંદર જે પણ કોષો છે એ કોષો ચોક્કસ કાર્ય કરવા માટે રૂપાંતરિત થતા હોય જેને આપણે કહેવામાં આવે છે વિભેદન. બરાબર, તો એક જે યુગ્મનજ બની ગયો એ યુગ્મનજની અંદરથી પછી આગળ જઈને ભ્રૂણ બની ગયું એટલે બીજનું નિર્માણ જે થયેલું છે અને એની અંદરથી મૂળ, પર્ણ, શાખાઓ, પુષ્પો, ફળ અને બીજ બરાબર ઉત્પન્ન કરે અને છેવટે એનું મૃત્યુ થતું હોય છે. તો પહેલો તબક્કો આ એમસીક્યુ ની અંદર ખરા ખોટા વિધાનની અંદર પૂછાય કે વનસ્પતિ વૃદ્ધિની ક્રિયાનો પ્રથમ જે તબક્કો છે, પ્રથમ તબક્કો કયો આવશે? બીજાંકુરણનો તબક્કો આવશે. બીજાંકુરણ વિશે આપણે આગળના પ્રકરણમાં પણ આવી ગયું. ધોરણ 12 ની અંદર પણ આપણે ભણી ગયા છીએ કે કઈ પરિસ્થિતિ અનુકૂળ હોવી જોઈએ. જો સાનુકૂળ પરિસ્થિતિ ના હોય તો બીજાંકુરણ થતું નથી અને વૃદ્ધિની ક્રિયાને અમુક સમય સુધી અટકાવે છે. અને જ્યારે એને અનુકૂળ પરિસ્થિતિ પ્રાપ્ત થાય બરાબર તો ફરીથી એમાં ચયાપચયની પ્રક્રિયાઓ થાય અને વૃદ્ધિ આપણને થતી હોય છે. અને આ બીજાંકુરણની જે ક્રિયા થતી હોય એની અંદર આંતરિક અને બાહ્ય જે પરિબળો છે એ બાહ્ય પરિબળો ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે. અહીંયા આપણને એક બીજાંકુરણ જે થાય એ બીજાંકુરણ આપણને દર્શાવેલું છે. અહીંયા અદ્રાક્ષનો ભાગ જોવા મળશે, આપણને ઉપરાક્ષનો ભાગ જોવા મળશે અને આ વાલનું બીજનું અંકુરણ આપણને દર્શાવેલું છે. એટલે કે આ જે બીજાંકુરણ થતું હોય એની અંદર આ બીજપત્રો છે બહારની તરફ આવતા હોય જેને આપણે કહેવામાં આવે છે ઉપરી ભૂમિક બીજાંકુરણ. શું કહીશું આપણે એને? ઉપરી ભૂમિક બીજાંકુરણ તરીકે આપણે એને ઓળખવામાં આવે છે. તો આ બાબત ધ્યાનમાં રાખજો. આગળ વૃદ્ધિ. વૃદ્ધિની આપણે વાત કરીએ છીએ તો વૃદ્ધિ એ શું થશે? એક અંગ હોય અથવા તો કોઈ ભાગ અથવા તો સ્વતંત્ર કોઈ પણ કોષ છે એની અંદર અપરિવર્તનીય સ્થાયી જે વધારો થાય જેને કહીએ છીએ વૃદ્ધિ. અને વૃદ્ધિ એ ચયાપચયની ફળશ્રુતિ છે, એટલે કે ચય અને અપચય ક્રિયાઓ સંકળાયેલી હોય છે. અને આપણને ખ્યાલ છે, આપણે ભણી ગયા કે વનસ્પતિની અંદર જે પણ વૃદ્ધિ થાય એ જીવંત પર્યંત સતત થતી હોય છે. તો એના માટે કોણ જવાબદાર છે? વર્ધમાન પેશી જવાબદાર છે. કોણ જવાબદાર છે? વર્ધમાન પેશી. એટલે કે વનસ્પતિઓ તેમના જીવનભર અમર્યાદિત વૃદ્ધિની ક્ષમતા ધરાવે કારણ કે એની અંદર કોણ આવેલું હોય છે? વર્ધમાન પેશી આવેલી હોય છે. તો આ યાદ રાખવાનું છે. વર્ધમાન પેશીમાં અગ્રીય વર્ધનશીલ પેશી ભણી ગયા છીએ આપણે, બરાબર, તો એ યાદ છે આપણને. અને જો આ અગ્રીય વર્ધનશીલ પેશી એ કોના માટે જવાબદાર છે? પ્રાથમિક વૃદ્ધિ માટે જવાબદાર છે. બરાબર, અને એ જ રીતે આપણને ખ્યાલ છે, જો આ ઇમ્પોર્ટન્ટ, દ્વિદળી અને અનાવૃત બીજધારી વનસ્પતિમાં પાર્શ્વીય વર્ધનશીલ, પુલ્યયધા અને ત્વકસીધા જીવનમાં પછી નિર્માણ થતી હોય એટલે એ થઈ જવાની છે દ્વિતીય વૃદ્ધિ. શું થવાનું છે? દ્વિતીય વૃદ્ધિ થવાનું છે. અને દ્વિતીય વૃદ્ધિ કોની અંદર જોવા મળશે? દ્વિદળીનું મૂળ પ્રકાંડ અને અનાવૃત બીજધારીના મૂળ પ્રકાંડની અંદર. એક દળી જે વનસ્પતિ છે એ એક દળી વનસ્પતિની અંદર દ્વિતીય વૃદ્ધિ થવાની નથી. દાખલા તરીકે પ્રકાંડનો જે ઘેરાવો વધે છે એ પ્રકાંડનો ઘેરાવો વધ્યો, એની જાડાઈમાં વધારો થયો, એને આપણે શું કહીએ છીએ? દ્વિતીય વૃદ્ધિ તરીકે આપણે એને ઓળખવામાં આવે છે. અહીંયા આકૃતિની અંદર તમને જોવા મળે છે. વૃદ્ધિનું માપનની વાત કરી. આ માહિતી આધારિત જે એમસીક્યુ પૂછાય એ માહિતી આધારિત એમસીક્યુ ની અંદર આ બાબત આપણે આવી શકે છે. જોડકા પ્રકારના એમસીક્યુ ની અંદર પણ આવી શકે. અને આવી માહિતી જે પણ આપેલી છે એની અંદર આપણે ભૂલ પડી જાય. અહીંયા કહ્યું કે મકાઈનો મૂલાંગનો ખરા ખોટા વિધાનમાં આવે, મૂલાંગની જગ્યાએ પ્રરોહાગ્ર આપી દે. તો વર્ધમાન પેશીનો એક કોષ પ્રત્યેક કલાકે કેટલા?
17,500 કે વધારે નવા કોષો ઉમેરે. એ જ રીતે તડબૂચ આપ્યું છે, તડબૂચના કોષો પોતાના કદ આપ્યું, શું આપ્યું છે અહીંયા? કદમાં 3,50,000 ગણો શું કરે છે? વધારો કરે છે. તો આ બધી જ બાબતો આપણને શું દર્શાવે છે? કદમાં વધારો થતો, સંખ્યામાં વધારો થતો એ આપણને વૃદ્ધિ દર્શાવશે. શું દર્શાવશે? વૃદ્ધિ દર્શાવે. એ જ રીતે આપણે પરાગનલિકા ભણી ગયા. પરાગનલિકાની લંબાઈમાં વધારો થાય એ પણ શું થવાનું છે? એની વૃદ્ધિ થવાની છે. વૃદ્ધિના તબક્કાની વાત કરીએ અને આગળ જો વનસ્પતિ બાહ્યકાર વિદ્યામાં તમે જે મૂળના પ્રદેશો જોયા હતા એની અંદર પણ આપણને એ વિસ્તાર જોવા મળતા હતા. તો વૃદ્ધિનો જે સમયગાળો સામાન્ય રીતે 3 તબક્કા આવશે: વર્ધમાન તબક્કો, વિસ્તરણ તબક્કો અને જે પરિપક્વન તબક્કો. તો મૂલાંગની ટોચનો જે ભાગ છે એના ઉપરથી અહીંયા આપણને સમજાયું છે મૂળની ટોચનો ભાગ હોય અથવા તો પ્રરોહની ટોચનો ભાગ હોય કે જે જગ્યાએ વર્ધમાન કોષો આવેલા છે, સતત કોષો વિભાજન થતું હોય છે, નવા કોષોનું નિર્માણ કરે, તો એને આપણે કહીએ છીએ વર્ધનશીલ તબક્કો. અને અહીંયા જો આની લાક્ષણિકતાઓ, ખાસ આની લાક્ષણિકતાઓ કે આ કોષો કેવા છે? જીવરસથી ભરપૂર છે, કારણ કે એમનું વિભાજન થવું. બીજું, કોષોનું વિભાજન થતું હોય શરૂઆતમાં એમની જે કોષ દિવાલ આવેલી છે પ્રાથમિક કોષ દિવાલ છે. અને બીજો ખાસ ઇમ્પોર્ટન્ટ વિદ્યાર્થી મિત્રો આ શબ્દ આની અંદરથી એમસીક્યુ પૂછાઈ શકે, કોષરસીય તંતુઓનું જોડાણ ધરાવે છે. શું ધરાવે છે? કોષરસીય તંતુઓનું જોડાણ. આપણને ખબર છે બે નજીકના જે કોષો છે એ કોષો એકબીજા સાથે કોષરસીય તંતુની મદદથી જોડાયેલા હોય છે. વર્ધમાન કે વિભાજન જે પ્રદેશ આવેલો હોય છે એને પછી તરત જ કયો પ્રદેશ આવી જવાનો છે? વિસ્તરણ પ્રદેશ આવશે. આ તબક્કામાં કોષો મોટા કદની રસધાની ધરાવે છે. અને જો આ ઇમ્પોર્ટન્ટ, નવી કોષ દિવાલ બનવી. આ એમસીક્યુની અંદર પૂછાય કે નવી કોષ દિવાલનું નિર્માણ કયા તબક્કાની અંદર થવાનું, એટલે કયો પ્રદેશ જે છે, બરાબર, એ વિસ્તરણ જે વિસ્તાર છે એની અંદર થવાનું છે. અને એની નીચે થોડોક એ કયો આવેલો હશે? પરિપક્વનનો વિસ્તાર આપણને આવેલો જોવા મળતો હોય છે. અને એ દરમિયાન અંતિમ કદ પ્રાપ્ત કરે કોષ દિવાલ કેવી હશે? જાડી હશે, મહત્તમ જીવરસ છે. ઓકે, આગળ હવે આપણે જોઈશું વૃદ્ધિ દર. વૃદ્ધિ દરની વ્યાખ્યા આપી કે પ્રતિ એકમ સમયમાં થતો વૃદ્ધિનો જે વધારો હોય એને આપણે શું કહીએ છીએ? વૃદ્ધિ દર. અહીંયા બે પ્રકારની આપી છે, એક આંકડાકીય વૃદ્ધિ આપી અને એક શું આપેલી છે આપણને? ભૌમિતિક વૃદ્ધિ. બીજું જો વિદ્યાર્થીઓ અહીંયા ભૂલવાનું નથી, ઘણા બધા વિદ્યાર્થીઓ આ ભૂલી જાય છે. આકૃતિમાં આપેલું જુઓ, ભ્રૂણ વિકાસ દરમિયાન ભૌમિતિક અને આંકડાકીય તબક્કાઓ જોવા મળશે, એટલે કે બંને પ્રકારની વૃદ્ધિ જોવા મળશે, બરાબર. તો એ બાબત ખાસ અહીંયા યાદ રાખવાની છે. હવે ચલો જોઈએ આપણે આંકડાકીય વૃદ્ધિની વાત કરીએ તો આંકડાકીય વૃદ્ધિમાં શું થાય? સમવિભાજનને અનુસરીને માત્ર એક બાળકોષ સતત વિભાજન પામે, જ્યારે બીજા કોષો વિભેદન અને શું પામે છે? પરિપક્વન. માની લો કે અહીંયા હું એક કોષ છે, આ કોષ આવેલો જે છે એ કોષનું વિભાજન થયું, બરાબર. એટલે અહીંયા કેટલા કોષો બની ગયા? આ બની ગયા છે આપણી જોડે 2 કોષોનું નિર્માણ થઈ ગયું. 2 કોષોમાંથી એક કોષનું શું થઈ જવાનું? વિભેદન થઈ જશે. હવે આનું વિભાજન થવાનું નથી, આ એક જ બાકી રહ્યો, બરાબર. તો આ એક તો પહેલેથી હાજર જ છે. આ એકમાંથી કેટલા બની ગયા? આ 2 બની ગયા, પણ 2 ની અંદરથી પણ પાછું શું થશે? 2 નવા બન્યા, એમાંથી એક કોની અંદર જતો રહેશે? વિભેદનની અંદર. આ રીતે વિભાજન થતું હોય છે. એટલે કે આંકડાકીય વૃદ્ધિમાં સમવિભાજનને અનુસરીને માત્ર એક બાળકોષ સતત વિભાજન પામે, બીજા કોષો વિભેદન અથવા તો કોની અંદર? પરિપક્વન થતું હોય છે. આ રીતે આપણને અહીંયા જોવા મળતું હોય છે. જ્યારે ભૌમિતિક વૃદ્ધિની વાત કરીએ તો ભૌમિતિક વૃદ્ધિમાં શું થવાનું છે? ભૌમિતિક જે વૃદ્ધિ થશે એ ભૌમિતિક વૃદ્ધિમાં બંને જે કોષો છે એ કોષોનું વિભાજન આગળ સતત ચાલુ રહેતું હોય છે. આનું ઉદાહરણ યાદ રાખજો કે વિસ્તરણ જે થવાનું હોય એની અંદર આપણને આ જોવા મળતું હોય છે. અને આનો જે પણ વક્ર જોવા મળશે, આ વિદ્યાર્થી મિત્રો ખાસ રેખીય વક્ર મળે છે. કેવો વક્ર મળવાનો છે? આનો રેખીય વક્ર મળે છે. અને આનું જે સમીકરણ આપ્યું એ યાદ રાખવાનું. જ્યારે ભૌમિતિક વૃદ્ધિમાં શું થવાનું? ભૌમિતિક વૃદ્ધિની અંદર આપણો આ જે કોષ છે વિભાજન થયું, એકમાંથી કેટલા બની ગયા? 2, 2 ની અંદરથી પાછા કેટલા બની જશે? 1, 2, 3 અને 4 થઈ જવાના. આ રીતે પ્રત્યેક કોષનું શું થવાનું છે? વિભાજન થતું હોય છે. એટલે જો અહીંયા આપ્યું બંને સંતતિ કોષો સમવિભાજકોને શું કરે છે? અનુસરે છે. અને ભૌમિતિક વૃદ્ધિની અંદર શરૂઆતમાં પ્રારંભિક વૃદ્ધિ ધીમી હોય, પછી ઝડપથી એની અંદર વધારો થાય, જેને આપણે શું કહીશું? લોગ અથવા તો એક્સપોન્શિયલ ફેઝ એવું કહેવામાં આવે છે. અને પછી એ સ્થાયી તબક્કાની અંદર આવે. બીજું વિદ્યાર્થી મિત્રો આ ખાસ ઇમ્પોર્ટન્ટ, આપણું જે બાયોટેકનોલોજીનું જે ચેપ્ટર છે આ ભૂલી ના જતા યાદ રાખજો કે
કે આપણે જે પણ છેલ્લે આપેલું છે કે જે પણ આપણે નિપજ મેળવવી છે, તો આપણા જે પણ સૂક્ષ્મજીવો છે એ સૂક્ષ્મજીવોની વૃદ્ધિ કયા તબક્કાની અંદર આપણે મહત્તમ એની રાખવી પડે, તો લોગ ફેજ એક્સપોન્શિયલ ફેજની અંદર, બાયોટેકનોલોજી સિદ્ધાંતો અને પ્રક્રિયાની અંદર, બરાબર. છેલ્લે જે મુદ્દો છે એની અંદર તમે જોજો એટલે અહીંયા યાદ રહેશે તમને વૃદ્ધિ માટે. આગળ તો સ્થાયી તબક્કામાં પહોંચી જાય અને અહીંયા જે પણ આપણને વક્ર મળે એ કેવો મળે છે, એસ વક્રનો આપણને આલેખ મળે. અને અહીંયા જો પ્રાકૃતિક પર્યાવરણમાં વિકાસ પામતા બધા સજીવની લાક્ષણિકતા છે. સજીવોને વસ્તીવાળું આપણું જે ચેપ્ટર છે એની અંદર પણ આપણે જોઈએ તો એમાં પણ આપણને વસ્તીમાં જે વધારો થતો હોય તો આપણને એમાં પણ એસ વક્ર મળતો હોય છે. કે શરૂઆતમાં ધીમી વૃદ્ધિ, ઝડપી વૃદ્ધિને કેવું સ્થાયી. દાખલા તરીકે એક ટેસ્ટ ટ્યુબની અંદર આપણે ઇકોલાઈ બેક્ટેરિયાને આપણે આપીએ છીએ ખોરાક, એને ખોરાક આપીએ છીએ, શરૂઆતમાં ઇકોલાઈ 2 છે, વૃદ્ધિ થઈને 4 થઈ. ક્યાં સુધી વૃદ્ધિ થશે, ખોરાક છે ત્યાં સુધી. 5 માંથી 10 થઈ ગયા, 10 માંથી 20 થઈ ગયા, 100 માંથી 200, 300, 400, 500 એ રીતે. એટલે શરૂઆતની અંદર ધીમી વૃદ્ધિ છે, પછી ઝડપી વૃદ્ધિ ને પછી કોણ આવી જશે, સ્થાયી વૃદ્ધિનો તબક્કો આવશે. આનું આ જે સમીકરણ આપેલું છે આ સમીકરણ યાદ રાખવાનું છે, બરાબર. હવે ઘણા વિદ્યાર્થીઓને થશે કે આટલું ઝડપથી કેમ, બરાબર. ઝડપથી એટલા માટે કેમ કે તમારે સ્પીડ વધારવી ના પડે ને પછી, બરાબર. 1x 1.5x એની અંદર તમારે જોવું પડે. બીજું વિદ્યાર્થી મિત્રો જો અહીંયા ખાસ ઇમ્પોર્ટન્ટ બાબત, આ નિરપેક્ષ વૃદ્ધિ આપેલી છે, બરાબર. તો નિરપેક્ષ વૃદ્ધિ અહીંયા આપણે જોઈ શકીએ છીએ. આ જે પણ પર્ણ આવેલું છે 5 સેન્ટીમીટર સ્ક્વેર જેટલું વધી જાય છે, કેટલું 10 સેન્ટીમીટર સ્ક્વેર જેટલું. અહીંયા કેટલું છે 50 છે, આ કેટલું થઈ ગયું 55 સેન્ટીમીટર સ્ક્વેર જેટલું થઈ ગયું. અહીંયા વધારો 5નો થઈ ગયો, અહીંયા વધારો કેટલો થઈ ગયો, ડબલ થઈ ગયો ને, વધારો કેટલો થઈ ગયો, ડબલ થઈ ગયો, બરાબર. તો આપણે વાત કરીએ એ અને બી ની વાત કરીએ, બરાબર, પરંતુ સાપેક્ષ વૃદ્ધિ જે થવાની એ એની વધારે થવાની છે, બરાબર. તો પ્રતિ એકમ સમયની કુલ વૃદ્ધિની તુલનાને આપણે શું કહીશું, નિરપેક્ષ વૃદ્ધિ કહેવામાં આવે છે. અને એ બે તંત્રની અંદર આપણે એની માપણી થતી હોય છે. અહીંયા તમે આકૃતિમાં જોઈ શકો છો. વૃદ્ધિ માટેની પરિસ્થિતિની આપણે વાત કરીએ તો આ દરેક આપણને ખબર છે કે વૃદ્ધિ માટે કોની જરૂર હોય, પાણી, ઓક્સિજન, પોષક તત્વો, ગુરુ પોષક તત્વો બની ગયા, લઘુ પોષક તત્વો બની ગયા, આ બધું આપણને ખબર છે, બરાબર. તો આ બાબત યાદ છે આપણને. એમાં બીજું કોષોની આસુનતા ભણી ગયા ને આપણે 11મા ચેપ્ટરની અંદર, તો એ પાણી, આસુનદાબને પાણી આવવાનું છે. આગળ આ વિભેદન અને નિર્વિભેદન આ ખાસ ઇમ્પોર્ટન્ટ. અને વિદ્યાર્થી મિત્રો જે પણ ઉદાહરણ છે એ ઉદાહરણ ખાસ આના તમે યાદ રાખજો. આનો એમસીક્યુ પણ પૂછાયેલો છે, બરાબર. વિભેદન, નિર્વિભેદન અને પુનઃ વિભેદન. તો અહીંયા આપણે જોઈએ વિભેદનની ક્રિયા એટલે શું થવાનું, તો કે જે પણ કોષો છે એ કોષો વિશિષ્ટ કાર્યો કરવા માટે પરિપક્વ બનતા હોય છે અને પછી એમનું વિભાજન થતું નથી. આ જે ક્રિયા છે એને શું કહેવામાં આવશે, વિભેદનની ક્રિયા એવું કહેવામાં આવે છે. દાખલા તરીકે વર્ધનશીલ પેશીના કોષો તો કે વિભાજન પામ કરશે, એનાથી જે પણ નવા કોષો બન્યા એમાંથી સ્થાયી પેશીને બધું બની જાય છે, એ ચોક્કસ કાર્ય કરવા માટે રૂપાંતરણ પામે છે. તો આ શું થઈ ગયું, વિભેદનની ક્રિયા થઈ ગઈ. અને વિભેદન દરમિયાન જુઓ કોષો કોષ દિવાલ તેમજ જીવરસ કેટલાક વ્યાપક રચનાત્મક ફેરફારમાંથી પસાર થાય. દાખલા તરીકે આપણે જલવાહિનીની વાત કરીએ તો જલવાહિનીના કોષો જે આવેલા હોય એકમેકની ઉપર ગોઠવાના છે, આપણે ભણી ગયા 6થા ચેપ્ટરમાં. અને એની અંદર શું થવાનું છે, જીવરસ ગુમાઈ દે છે, લિગ્નિનનું સ્થૂલન થઈ જાય છે આજુબાજુએ, બરાબર. એટલે કે એક મજબૂત સ્થિતિસ્થાપક લિગ્નોસેલ્યુલોઝની બનેલી દ્વિતીય કોષ દિવાલનું નિર્માણ કરે. કેમ, તો કે પાણીનું જે વહન થતું હોય તો જે તણાવ લાગવાનું છે, આપણે કહીએ 1000 વાતાવરણ દાબ જેટલું સિદ્ધાંતિક રીતે દબાણ પેદા થતું હોય તો એ જે તણાવ સહન કરી શકે એ તણાવ માટે એ દિવાલ તૂટી ના જાય, જલવાહિની તૂટી ના જાય, બરાબર. એટલા માટે આવું થતું હોય છે કે જે લાંબા અંતર સુધી ઊંચા તણાવમાં પણ પાણીનું વહન કરવા માટે કેવું હોય છે, યોગ્ય હોય છે. આગળ હવે શું થયું, જીવંત વિભેદિત કોષો એક વખત સ્થાયી પેશી બની ગઈ છે, એ પેશીના કોષો વિભાજન પામવાનો ગુણધર્મ ગુમાવી દીધો, પણ શું થાય, કેટલીક પરિસ્થિતિમાં વિભાજનની ક્ષમતા જે છે એ ફરીથી પ્રાપ્ત કરે છે. વિભાજનની ક્ષમતા શું કરે, પ્રાપ્ત કરે. તો એને આપણે શું કહીશું, નિર્વિભેદન કહેવામાં આવશે. શું કહેવામાં આવશે, નિર્વિભેદન એવું કહેવામાં આવે છે. હવે જો અહીંયા શું કહ્યું, આંતરકુલ્ય એધા ત્વક્સિદાનું ભ્રમણ પૂર્ણ રીતે વિભેદન પામેલા મૃદુતક કોષોમાંથી થાય છે. હવે જો પહેલા વર્ધનશીલ પેશી, વર્ધનશીલમાંથી સ્થાયી એટલે મૃદુતક બન્યું અને એ મૃદુતકના કોષોમાંથી આંતરકુલ્ય એધા અને ત્વક્સિદાનું નિર્માણ થતું હોય છે. ખબર પડી કે એટલે નિર્વિભેદન. હવે શું થશે,
એ ત્વક સીધા આંતરકુલ્યમાંથી પાછા નવા કોષો બનશે અને એ કોષો પરિપક્વ થઈને પાછા ફરીથી કોઈ ચોક્કસ કાર્ય કરવા માટે રૂપાંતરિત થાય તો એને આપણે કહેવામાં આવે છે પુનઃ વિભેદન. શું કહેવામાં આવશે? પુનઃ વિભેદન કહેવામાં આવે છે. 3 શબ્દો ખબર પડી ગઈ. પહેલું વિભેદનની વાત કરી કે કોષો જે આવેલા છે ચોક્કસ કાર્ય કરવા માટે રૂપાંતરણ પામે, વિભાજનની ક્ષમતા ગુમાવી દીધી, વિભેદન થઈ ગયું. વિભેદન થયેલાની અંદર વિભાજનનો ગુણધર્મ પાછો આવે તો એને કહેવાય નિર્વિભેદન. નિર્વિભેદન વાળા વિભાજન પામ્યા, વિભાજન પામીને નવા કોષો બન્યા, એ નવા કોષો કોઈ ચોક્કસ કાર્ય કરવા માટે રૂપાંતરણ પામે તો શું થઈ ગયું કહેવાય? પુનઃ વિભેદન થયું એવું કહેવામાં આવશે. ઓકે, આગળ જોઈએ હવે વિકાસ. તો ચલો આ આકૃતિ જે આપેલી છે અહીંયા ખ્યાલ આવી જશે તમને. વર્ધમાન કોષો, કોષરસીય વૃદ્ધિ, વિભેદન. બરાબર, તો આ યાદ રાખજો. હવે જો વિદ્યાર્થી મિત્રો ખાસ ઇમ્પોર્ટન્ટ, અહીંયા થોડીક સ્પીડ ઘટાડીશું આપણે હવે. બરાબર, ખાસ ઇમ્પોર્ટન્ટ બાબત ફ્યુચર ક્વેશ્ચન માટે પ્લાસ્ટિસિટી. ખાસ ઇમ્પોર્ટન્ટ બાબત પ્લાસ્ટિસિટી. વનસ્પતિઓ પર્યાવરણ પ્રત્યેની પ્રતિક્રિયા આપવા માટે વિવિધ પરિપથને અનુસરે. જેવા પ્રકારનું પર્યાવરણ હશે એ રીતે એની રચનાની અંદર આપણને ફેરફાર થયેલો જોવા મળે છે અને એના ઉદાહરણ આપણને આપેલા છે. આ યાદ રાખજો ખાસ. કપાસ, કોથમીર અને લાક્સ પરની અંદર આપણને શું જોવા મળે છે? વિષમ પર્ણતા જોવા મળે છે. અહીંયા આપણે પર્ણ જોઈ શકો છો તમે. પર્ણ અહીંયા તમે જુઓ તો એ દાખલા તરીકે તરુણ છોડનું પર્ણ જોઈએ અને પુખ્તનું પર્ણ જોઈએ તો બંનેનો દેખાવ આપણને અલગ જોવા મળે. બંને તમને પર્ણ આપે તો આપણને એવું લાગે કે બે અલગ અલગ વનસ્પતિના પર્ણ છે. તો એ શું થઈ ગયું? વિષમ પર્ણતા થઈ ગયું. જ્યારે બીજી બાજુ બટર કપ, બટર કોન નથી ભાઈ, બટર સ્કોચ નથી, બટર કપ આપેલું છે. બટર કપની અંદર હા, અને બીજું થોડી થોડી આઈસ્ક્રીમ પણ ખાતા રહેજો. બરાબર, તૈયારી કરો છો તો મગજ થોડું ફ્રેશ રહેશે. બરાબર, આગળ. તો બટર કપ સ્થળજ જલજ વસવાટમાં પર્ણના આકારની ભિન્નતા પર્યાવરણને કારણે થતું વિષમ પર્ણનું ઉદાહરણ. હવે અહીંયા શું થાય છે જો, જે બટરકપ સ્થળજ વસવાટ ધરાવે, જે બટરકપ કયો વસવાટ ધરાવે છે? સ્થળીય વસવાટ ધરાવે. તો એના પર્ણની અંદર છેદન થયેલું નથી, પરંતુ જે જલીય વસવાટ ધરાવે તો શું થયેલું છે ભાઈ? છેદન. કેમ ભાઈ? છેદન ના થયેલું હોય, છેદન થયેલું છે તો શું થાય? પાણી અહીંયા બધેથી પસાર થઈ શકે. પાણી અહીંયા બધેથી શું થવાનું? પસાર થઈ શકે. છેદન થયેલું ના હોય તો એ તૂટી જાય. શું થઈ જાય? તૂટી જાય. ખબર પડી? એટલા માટે જલીય વસવાટનું જે બટરકપ છે એની અંદર પર્ણપત્રમાં આપણને આ છેદન થયેલું જોવા મળે. સ્થળીય વસવાટમાં થયેલું નથી. અને વિદ્યાર્થી મિત્રો આનો એમસીક્યુ હજુ પૂછાયો નથી આ ચેપ્ટરમાંથી, એટલે આપણે આ લખ્યું છે ફ્યુચર ક્વેશ્ચન, તો આ બાબત ભૂલવાની નથી. પ્લાસ્ટિસિટી, સુઘટ્યતા. બરાબર છે. આગળ ચલો જઈએ, આગળ વધીએ. તો અહીંયા આપણે જોઈશું આ એમસીક્યુ ની અંદર પૂછાય છે કયા પરિબળો આંતરિક છે અને કયા બાહ્ય પરિબળો આવતા હોય છે. બરાબર, તો વૃદ્ધિ અને વિભેદન એ બંનેનો સમન્વય એટલે વિકાસ, એ તો ખબર છે. હવે જુઓ, આંતરિક જે પરિબળો છે એમાં બે. એક તો અંતઃકોષી. અંતઃકોષીય એટલે કોષના પોતાના, કોષની અંદર જે જનનેન્દ્રિય આવેલું એટલે જનની. અને આંતરકોષીય. આંતરકોષીય તો જે રીતે આપણા શરીરની અંદર અંતઃસ્ત્રાવો છે એ જ રીતે વનસ્પતિમાં પણ વૃદ્ધિ નિયામકો અથવા તો કોણ આવશે? અંતઃસ્ત્રાવો આવશે. અને જો આ બાહ્ય પરિબળોમાં પ્રકાશ, તાપમાન, પાણી, ઓક્સિજન ને પોષક દ્રવ્ય આપણને ખબર છે. વનસ્પતિ વૃદ્ધિ નિયામકો આની અંદરથી એમસીક્યુ વારંવાર પૂછાય છે. એ કોઈ પણ પ્રકારની કોમ્પિટિટિવ પરીક્ષા હોય. બરાબર, તો આ કોમ્પિટિટિવ પરીક્ષાની અંદર આના એમસીક્યુ, પીજીઆર ના એમસીક્યુ પૂછાય છે. છેલ્લે જોડકાની અંદર પણ એમસીક્યુ પૂછાયેલા છે. તો અહીંયા જો યાદ રાખવાનું છે આપણે, એડેનિનમાંથી વ્યુત્પન્ન પામેલો તો કોણ છે? પ્યુરિન અને કાઇટિન. એટલે આગળ જેવા પ્રયોગ કર્યા હતા, બરાબર, તો પૂરક પદાર્થ તરીકે ડીએનએ ને બધું ઉમેર્યું હતું તો એની વૃદ્ધિ થતી હતી. એ જ રીતે કેરેટેનોઇડમાંથી વ્યુત્પન્ન પામેલું કોણ છે? એબીએ છે. ટર્પેન્સની અંદર કોણ આવશે? જિબ્રેલિક એસિડ આવશે. આ જે સ્વરૂપ G3 યાદ રાખવાનું. અને એકમાત્ર વાયુરૂપ કયો છે? ઇથિલિન છે. બરાબર. હવે જો એને બે જૂથમાં આપણે વિભાજિત કરેલા છે. કેટલા જૂથની અંદર? બે જૂથની અંદર આપણે વિભાજિત કરેલા છે. જો શબ્દો યાદ રાખજો, કોષનું વિભાજન, કોષનું વિસ્તરણ કરશે. નિર્માણની રીત, આવર્તનીય વૃદ્ધિ, ભૂ આવર્તન થવાનું છે, પ્રકાશાનુવર્તન થવાનું, એની સાથે ઓક્સિજન જે સંકળાયેલો છે, પુષ્પસર્જન, ફળ નિર્માણ, બીજ નિર્માણ. અને વનસ્પતિ વૃદ્ધિ પ્રેરકોમાં કોણ આવવાનું છે? ઓક્સિન, જિબ્રેલિન અને કોણ આવશે? સાયટોકાઇનિન આવે છે. એ જ રીતે બીજા કેવા છે? ગાર ઉજાવવાની ક્રિયા, જૈવિક અને અજૈવિક તાણની જે પરિસ્થિતિ હોય, બરાબર, એને વનસ્પતિને કોઈ બીમારી થાય છે, તાપમાન વધી જતું હોય છે, ક્ષારતા વધી જતી હોય છે, ઘટી જાય, ઠંડી પડે, તો એની સામે જે જૈવિક અને અજૈવિક તાણ છે એની અંદર મહત્વનો ભાગ ભજવે છે. હવે ખાસ ઇમ્પોર્ટન્ટ અહીંયા એબ્સિસિક એસિડ આપેલું છે અને ઇથિલિન એ આપણે મૂકીએ છીએ કોની અંદર? અવરોધકની અંદર. પણ જુઓ આ ઇમ્પોર્ટન્ટ વાક્ય,
ઇથિલિન કોઈ પણ સમૂહ સાથે બંધ બેસે છે. આમાંથી એમસીક્યુ પૂછાઈ શકે છે. ઇથિલિન કોઈ પણ સમૂહની સાથે બંધ બેસે, પરંતુ વધુ કામ એનું કોનું છે? અવરોધવાનું. એટલા માટે આપણે કોની અંદર મૂક્યું છે? અને વૃદ્ધિ અવરોધકની અંદર આપણે એને મૂકવામાં આવેલો છે. ઓકે, ચલો રેડી. આગળ વનસ્પતિ વૃદ્ધિ નિયામકોની વાત કરીએ. અહીંયા ડિટેલમાં કોઈ જ વાત કરવાની નથી. એનસીઈઆરટી ની અંદર જે આપેલું છે જે આપણે અહીંયા જોવાનું છે. તો શરૂઆત જુઓ, ચાર્લ્સ ડાર્વિન. આગળ આપણે ઉદ વિકાસમાં પણ આવે છે પુત્ર ફ્રાન્સિસ ડાર્વિન. અને એમને કોની અંદર? કેનેરી ઘાસ. આ ઘાસનું નામ યાદ રાખજો, કેનેરી ઘાસ, ગાજર ઘાસ એવું આવે છે, બરાબર. તો આ બધા શબ્દો યાદ રાખવાના. ભ્રૂણાગ્ર છોડના પ્રકાશના સ્ત્રોત તરફ એકધારી પ્રતિક્રિયા દર્શાવે છે, બરાબર. તો અહીંયા શું જોયું? અહીંયા જે જગ્યાએથી આપણે પ્રકાશ આપવામાં આવે છે એ જગ્યાએ શું થાય છે? એ વળાંક દર્શાવે. ઉપરનો ટોચનો ભાગ કાપી નાખ્યો તો વળાંક દર્શાવતું નથી. ટોચનો કાપેલો ભાગ ફરીથી આપણે અહીંયા ઉપર મૂકવામાં આવે તો એ શું દર્શાવે? વળાંક દર્શાવે. એટલે એમણે જોયું કે ભાઈ ભ્રૂણાગ્ર છોડની ટોચ ઉપર વાહક પ્રેરણ અણુ કંઈક અહીંયા આવેલું હોવું જોઈએ. અને ભ્રૂણાગ્ર છોડના સંપૂર્ણ વળાંક માટેનું શું છે? કારણ છે, બરાબર. ત્યાર પછી ઓક્સિનનું જે અલગીકરણ આપણને એમસીક્યુમાં પૂછાયું FW વેન્ટ દ્વારા. અને કોણ છે આ? જવ વનસ્પતિના ભ્રૂણાગ્ર છોડના અગ્રસ્થની અંદર આ કરવામાં આવેલું. બકાને રોગ, મૂર્ખ છોડ એવું આપણને ખબર છે, ડાંગરનો છોડ, બરાબર. જીબ્રેલા ફ્યુજીકોરાઈ. કોણ આવશે? જીબ્રેલા ફ્યુજીકોરાઈ આપેલું છે. અને એમણે જોયું કે સામાન્ય છોડ કરતા એ છોડ ઊંચો વધેલો એ રીતે જોવા મળતો હતો, એને મૂર્ખ છોડ, બરાબર. મૂર્ખ બીજાંકુરણ કહ્યું. બકાને એ રીતે એને નામ આપવામાં આવેલું છે. એ જ રીતે જુઓ, એફ સ્કુગ અને તેના સાથીદારોએ નિરીક્ષણ કર્યું કે તમાકુના પ્રકારના આંતરગાંઠના ભાગમાંથી કેલસ. કેલસ એટલે શું છે? આ અવિભેદિત કોષોનો સમૂહ. કેલસ એટલે શું થશે? અવિભેદિત કોષોનો સમૂહ. આ યાદ રાખજો, ટિશ્યુ કલ્ચરની અંદર આપણે આવે છે. એની અંદર કોણ ઉમેરવામાં આવે? ઓક્સિન ઉપરાંત વાહક પેશીનું સત્વ, ઈસ્ટનું સત્વ, નાળિયેરનું દૂધ ઉમેરીએ, ડીએનએ પૂરક પદાર્થ તરીકે ઉમેરવામાં આવ્યો. તો એના પરિણામે શું થયું? એના પરિણામે એવું થયું કે વધુ પ્રમાણમાં ઝડપથી સારી રીતે શું થઈ શકે છે? એની વૃદ્ધિ થઈ શકે છે. વિદ્યાર્થી મિત્રો, એક બાબત તો કે જે નવી એનસીઈઆરટી હોય છે એની અંદર થોડો જે બદલાવ થયેલો હોય છે, બરાબર. એ પણ મુદ્દા અહીંયા જોઈ લઈએ. એટલે જે ઇંગ્લિશની જે બુક હોય છે એની અંદરથી જોઈને એક જ મિનિટમાં હું તમને અહીંયા જણાવી દઉં કે જે સુધારો છે અહીંયા વાક્યોની અંદર શું થયેલું છે, બરાબર. સ્ફટિકીકરણ કોણે કર્યું છે એના આધારે કંઈક અહીંયા ઇંગ્લિશની બુકમાં થોડુંક લગભગ કદાચ ચેન્જ થયેલું વાક્ય આપેલું છે, બરાબર. તો અહીંયા ગુજરાતીમાં શું લખ્યું આપણને? એફ સ્કુગ અને તેના સાથીદારોએ, બરાબર. એફ સ્કુગ એન્ડ હિઝ કો વર્કર ઓબ્ઝર્વ. આ સાચું વિધાન છે, બરાબર. પછી જુઓ, સ્કુગ અને મિલર આપ્યું છે ને, બરાબર. સ્કુગ અને મિલર. પરંતુ નવો જે ફેરફાર થયેલો છે એનસીઈઆરટી ની અંદર, એની અંદર સ્કુગ કાઢી નાખ્યું. કોણ કાઢી નાખ્યું છે? સ્કુગ કાઢી નાખ્યું. આખું વાક્ય બોલવું એટલે ખબર પડશે, બરાબર. આખું પેરેગ્રાફ બોલવું એટલે તમને ખ્યાલ આવશે, એટલે તમને એવું ના થાય કે ખોટું છે, બરાબર. ઇન એડિશન ટુ ઓક્સિન ધ ન્યુટ્રિશન મીડિયમ વોઝ સપ્લિમેન્ટ વિથ વન ઓફ ધ ફોલોઇંગ એક્સટ્રેક્ટ ઓફ વેસ્ક્યુલર ટિશ્યુ ઇઝ એક્સટ્રેક્ટ, કોકોનટ મિલ્ક ઓર એ ડીએનએ. મિલર એટ ઓલ, મિલર એટ ઓલ અને વર્ષ પણ આપેલું છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા ખાસ અગત્યનું આ મિલર અને અહીંયા વર્ષ આપેલું છે 1955. કયું વર્ષ આપ્યું? 1955. આ નોંધી લેજો. આઈડેન્ટિફાય એન્ડ ક્રિસ્ટલાઇઝ ધ સાઇટોકાઇનિન પ્રમોટિંગ એક્ટિવ સબસ્ટન્સ ધેટ they term કાઇનેટિન. એટલે કોણ આવશે? ખાલી મિલર આવશે. સ્કુગ અહીંયા આવવાનું નથી. તો આ ખાસ ધ્યાન રાખજો. અને 1955 ની અંદર, બરાબર. આટલી બાબતમાંથી ભૂલ પડી જાય ભાઈ, 4 માર્કનો સવાલ છે. આગળ એ જ રીતે 1960 ની અંદર મધ્યમાં 3 અલગ અલગ સંશોધન કરતા હતા અને 3 અવરોધકોનું શુદ્ધિકરણ કર્યું. રાસાયણિક લાક્ષીકરણ ને બધું નોંધ્યું. એક વૈજ્ઞાનિકોએ નામ એને આપ્યું અવરોધક બી, કારણ કે અવરોધનનું કામ કરતો હતો. એબ્સેસિન 2 નામ આપ્યું. એબ્સેશનનો મતલબ થાય પતન સાથે સંકળાયેલું, અને ડોર્મિન એટલે કે સુસુપ્તતા સાથે સંકળાયેલું, એ રીતે. અને પછી આ 3નું રાસાયણિક રીતે કેવા થયા? એક સરખા સાબિત થયા. અને એમનું નામ શું આપી દીધું? પછી એબ્સેસિક એસિડ એવું આપવામાં આવેલું. શું આપવામાં આવેલું છે? એબ્સેસિક એસિડ આપવામાં આવેલું. આગળ બધું બરાબર છે વિદ્યાર્થી મિત્રો, ગુજરાતી ઇંગ્લિશમાં કોઈ ફેરફાર નથી, બરાબર. કજિન્સે આપેલું છે, અને કજિન્સની અંદર પણ આપણને અહીંયા જો વર્ષ આપેલું નથી, પરંતુ કજિન્સનું જે વર્ષ આપેલું છે 1910 ની અંદર. કજિન્સનું વર્ષ કયું આપેલું છે? 1910 આપેલું છે વિદ્યાર્થી મિત્રો, બરાબર. અને જો હું શક્ય બને તો 1-2 દિવસની અંદર જે પણ ફેરફાર થયેલા હશે
એની ગુજરાતી બધી નોંધ લઈને એનો એક વિડીયો બનાવી દઈશું, એટલે નીટની પરીક્ષા આપતા વિદ્યાર્થીઓને કોઈ ડાઉટ ના રહે, એનો કોઈ MCQ પૂછાય તો ભૂલ આપણે પડે નહીં. તો આનું જો વર્ષ આપ્યું છે, આનું પણ વર્ષ આપેલું છે, આ ઉમેરી દેજો. તો કજિન્સે નોંધ્યું કે પાકેલા સંતરામાંથી મુક્ત થતો જે બાષ્પશીલ પદાર્થ એની બાજુમાં કાચા કેડા, અપરિપક્વ કેડા રાખ્યા તો કેડા શું થઈ ગયા? ઝડપથી પાકી ગયા. બરાબર. તો એ કેમ થયું? તો કે ઇથિલિનના પરિણામે. આપણને ખબર છે કે ઇથિલિન ફળ પકવવા સાથે સંકળાયેલો છે અને એકમાત્ર વાયુરૂપ છે. હવે વાત કરીશું આપણે ઓક્સિનની વાત કરીએ છીએ. ઓક્સિન એટલે શું થશે? વૃદ્ધિ પામવું એવું થશે. અને અલગીકરણ કોની અંદરથી કર્યું છે? મનુષ્યના મૂત્રની અંદર જે પહેલા ગ્રામનું દર્દી હતું એની અંદરથી કરવામાં આવેલું છે. અહીંયા જો સંશ્લેષિત સ્વરૂપ જે કયા છે યાદ રાખવાના છે. બરાબર. અને એનું નિર્માણ ક્યાં થાય? પ્રકાંડ અને મૂળની વૃદ્ધિ પામતી ટોચના ભાગે, એટલે આવર્તન સાથે સંકળાયેલું છે. પ્રકાંડ પ્રકાશાનું વર્તન થશે અને મૂળનું ભૂ આવર્તન થશે. બરાબર. તો એના સાથે સંકળાયેલું છે. ઓક્સિન જેવા જેમ કે IAA, IB આપેલું છે, વનસ્પતિઓમાંથી અલગીકૃત કરેલા છે. અને એ જ રીતે નેપ્થેલિન એસિટિક એસિડ અને 2,4-D નો આપણે નીંદણનાશક તરીકે ઉપયોગ કરીએ છીએ. બરાબર. કે જે બંને કેવા છે? સંશ્લેષિત ઓક્સિન છે અને જેનો બાગાયતમાં કૃષિ વિદ્યામાં ઉપયોગ થાય છે. હવે જો આ ખાસ ઇમ્પોર્ટન્ટ વિદ્યાર્થી મિત્રો, પ્રકાંડના કાપેલા ભાગો કે કલમોમાં મૂળ નિર્માણમાં મદદ કરે છે. પ્રકાંડનો કાપેલો ભાગ હશે એની અંદરથી મૂળનું નિર્માણ કરવા માટે ઓક્સિનનો ઉપયોગ કરીશું. બરાબર. તો એ બાબત યાદ રાખવાની છે. એ જ રીતે આગળ પુષ્પસર્જનને પ્રેરશે, ઉદાહરણ આપ્યું અનાનસની અંદર આપ્યું છે. બીજો, વનસ્પતિની અંદર શું કામ કરશે? તો કે પર્ણો તેમજ ફળને વહેલા ખરી જતા અટકાવે, એટલે કે વહેલું ખરી જવા દેશે નહીં. દાખલા તરીકે આંબો હોય, આંબા ઉપર ઘણો બધો મોર આવ્યો એટલે આપણે ખુશ થઈ જઈએ, પણ આંબાનો એ મોર ખાઈ જાય તો પાક ખેડૂતને તો પૂરો થઈ જવાનો છે. એટલે આ ઓક્સિન શું કામ કરશે? પર્ણો તેમજ ફળોને વહેલા ખરી જતા અટકાવે. અને પરંતુ પણ જે પણ જીર્ણ અને પરિપક્વ થઈ ગયેલા હોય એની અંદર પતન પણ પ્રેરે છે, એટલે એનું આપણને પ્રાપ્ત પણ થાય છે. એ જ રીતે ખાસ ઇમ્પોર્ટન્ટ આ પૂછાય છે અગ્રીય પ્રભાવિતા. બરાબર. કારણ કે આ શું કરશે? અગ્રકલિકા જે આવેલી છે એ અગ્રકલિકા જે આવેલી હોય એ અગ્રકલિકા પાર્શ્વકલિકાની વૃદ્ધિને અવરોધે, એટલે આમ વૃદ્ધિ થશે. આપણા ઘરે પણ કોઈ પણ છોડ હોય તેની બાજુની પાર્શ્વકલિકાઓ, આજુબાજુની પાર્શ્વકલિકાઓ આપણે દૂર કરી દઈએ તો એ છોડની ઊંચાઈમાં વધારો થશે. એ જ રીતે જો આપણે ઉપરથી આ ભાગ કાપી નાખવામાં આવે તો છોડ શું થવાનો? આજુબાજુ ફેલાવાનો. એનો આપણે બગીચાની અંદર ઉપયોગ કરીએ. દાખલા તરીકે મેદી કેમ આપણે ફેન્સિંગ માટે વાયેલી હોય આજુબાજુ, તો માડી શું કરે? ઉપરથી કટિંગ કરે. ઉપરથી કટિંગ કરવામાં આવે એટલે આજુબાજુ શું થશે? ફેલાય છે. તો આ થશે અગ્રીય પ્રભાવિતા. એટલે કે પ્રરોહના અગ્રભાગને દૂર કરવાથી પાર્શ્વકલિકાની શું થતી હોય છે? વૃદ્ધિ થાય. એનો ઉપયોગ આપણે બગીચાની અંદર કરવામાં આવે છે. બરાબર. તો આ યાદ રાખવાનું. અને ચાના બગીચામાં રોપા તૈયાર કરવા માટે. બીજું, અફલિત ફળ, પાર્થેનોકાર્પિક ફળ, બીજ વગરના ફળ, ઉદાહરણ આપેલું છે ટામેટા. બીજું, તૃણનાશક તરીકે કોણ આવશે? 2,4-D આવશે. કારણ કે એ શું કરે? દ્વિદળી નીંદણનો નાશ કરે. એક દળીમાં નુકસાન એનું થતું નથી, એટલે દ્વિદળીના પાકમાં આનો 2,4-D નો પાછો ઉપયોગ ના થાય. મકાઈ કરી હોય, મકાઈમાં નીંદણ ઉગી હોય તો ઉપયોગ થાય. ચણા કર્યા હોય, ચણાની અંદર આ છાંટી દઈએ તો ચણાઈ સાફ થઈ જાય. ખબર પડી? આગળ બીજું ખાસ ઇમ્પોર્ટન્ટ વિદ્યાર્થી મિત્રો, આ ભૂલવાનું નથી. ઓક્સિન જલવાહકના વિભેદનનું નિયંત્રણ કરવામાં અને કોષ વિભાજનમાં પણ મદદરૂપ થતો હોય છે. ચલો આગળ આપણે જોઈશું જિબ્રેલિન. જિબ્રેલિન પણ એક પ્રકારનો વૃદ્ધિ પ્રેરક છે. 100થી વધુ પ્રકારના છે. ફૂગ અને ઉચ્ચ કક્ષાની વનસ્પતિમાં નોંધાય. આ ઇમ્પોર્ટન્ટ. ખરા ખોટા વિધાનમાં ફૂગ અને ઉચ્ચ કક્ષાની વનસ્પતિમાં નોંધાય. GA1, GA2, GA3 એ રીતે નામ આપેલું છે. અને સૌથી વધારે જે પણ સંશોધનને બધું કરવામાં આવેલું છે કોના ઉપર છે? GA3 ઉપર છે. બરાબર ને? એસિડિક છે, જિબ્રેલિક એસિડ એવું કહીએ છીએ. બીજું, અક્ષની લંબાઈમાં વધારો કરશે. દાંડી એની લંબાઈમાં વધારો કરશે એટલે દ્રાક્ષનું નિર્માણ વધારે થશે. બીજું, ફળોનો જે આકાર છે, ફળોની આકારની અંદર સુધારો કરે. આપણે દાખલા તરીકે કોઈ પણ ફળ લેવા જઈએ, સફરજન લેવા જઈએ તો મોટા મોટા સફરજન, બરાબર, એ આપણે પસંદ કરીએ તો આ ફળોનો જે આકાર છે એની જે લંબાઈ, ફળનું જે કદ હોવું જોઈએ એ હોય કોના પરિણામે? જિબ્રેલિનના પરિણામે. બરાબર. તો વૃદ્ધાવસ્થાને પણ ટાળે છે અને ફળ વધારે સમય સુધી વૃક્ષ ઉપર રહે. અને ફળ વધારે સમય વૃક્ષ ઉપર રહે એટલે બજારની અંદર આપણે એમની ઉપલબ્ધતા પણ વધારી શકીએ છીએ. પછી GA3 નો ઉપયોગ આપણે જે માલ્ટિંગની જે GA3 નો ઉપયોગ માલ્ટિંગની ક્રિયા વિધિ. માલ્ટિંગ એટલે આપણે શું કહીએ છીએ?
ધાનને પાણીમાં પલાળીને અંકુરિત કરવાની જે ક્રિયા છે એને શું કહીએ છીએ? માલ્ટિંગ. તો માલ્ટિંગની અંદર એ મદદરૂપ છે. બીજું વિદ્યાર્થી મિત્રો ખાસ આ ઇમ્પોર્ટન્ટ, વનસ્પતિની અંદર એનું જે પ્રકાંડ છે એ કાર્બોદિતનો શર્કરાના રૂપમાં સંગ્રહ કરે. એટલે શેરડીનો જે પાક છે, શેરડીના પાકમાં એનું શર્કરાનું મહત્વ, શર્કરા જેટલી વધારે હશે બરાબર એટલો આપણને ફાયદો થશે. શેરડીનો જે સાઠો જેટલો લાંબો હશે એટલો ફાયદો થશે. તો આ જિબ્રેલિન શું કામ કરશે? પ્રકાંડની લંબાઈમાં વધારો કરે છે અને એની અંદર શર્કરાનો સંચય કરે છે. પ્રકાંડની લંબાઈમાં વધારો કરે આ ખાસ યાદ રાખજો. અને જિબ્રેલિન આ ખાસ ઇમ્પોર્ટન્ટ, જનીનિક વામનતા પણ શું કરે છે? દૂર કરે. જનીનિક વામનતા શું કરે? દૂર કરે. દાખલા તરીકે જનીનિક રીતે આપણો આ છોડ નીચો છોડ છે, પરંતુ આને જો આપણે જિબ્રેલિનની સારવાર આપવામાં આવે તો આ છોડ કેવો થઈ જાય? છોડ ઊંચો થઈ જશે. છોડ કેવો થઈ જવાનો? ઊંચો. તો આ યાદ રાખજો, જનીનિક વામનતાને દૂર કરે. અહીંયા પ્રતિ એકરે 20 ટન જેટલું ઉત્પાદન વધારી શકાય છે. બીજું, શંકુદ્રુમ વૃક્ષોની અંદર આ ખાસ ઇમ્પોર્ટન્ટ, પરિપક્વતા લાવે, બીજનું ઉત્પાદન કરશે બરાબર. અને બીજું બોલ્ટિંગની ક્રિયા એટલે શું? આ યાદ રાખવાનું છે કે પુષ્પ સર્જન પહેલા આંતરગાંઠની લંબાઈમાં વધારો, એને શું કહેવામાં આવે છે? બોલ્ટિંગ. અને એ જ રીતે માલ્ટિંગ એટલે શું? તો કે ધાનને પાણીમાં પલાળીને અંકુરિત કરવામાં આવે. અને બીજું જિબ્રેલિન યાદ રાખવાનું, જિબ્રેલિન કોના માટેનો અંતઃસ્ત્રાવ છે? તો કે બીજાંકુરણ માટેનો. કોના માટેનો અંતઃસ્ત્રાવ છે? બીજાંકુરણ માટેનો અંતઃસ્ત્રાવ છે. ચલો આગળ જઈએ, સાઇટોકાઇનેસિસ. અને સાઇટોકાઇનેસિસ એનો મતલબ શું થશે? કોષરસ વિભાજન. અને જો એડેનિનનું રૂપાંતરિત સ્વરૂપ છે, સ્વયં વિખંડનીય પદાર્થ છે, પોતાની જાતે એનું વિખંડન થશે. હેરિંગ માછલીના શુક્રકોષના ડીએનએ માંથી મેળવેલો છે. કારણ કે એડેનિનનું રૂપાંતરિત સ્વરૂપ છે નાઇટ્રોજન બેઝ. એ રીતે એમસીક્યુની અંદર આપણને પૂછાઈ શકે છે. નૈસર્ગિક રીતે પ્રાપ્ય આપણને છે નહીં, પરંતુ સાઇટોકાઇનિનની શોધ મકાઈના બીજદેશેષ અને નાળિયેરના દૂધમાંથી જીએટિન, મકાઈનું વૈજ્ઞાનિક નામ જીયામેજ એટલે એ રીતે એનું નામ આપ્યું છે જીએટિન બરાબર. કામ શું કરશે? કોષ વિભાજન પ્રેરક પ્રવૃત્તિ ધરાવે છે બરાબર. અને વનસ્પતિના એવા ભાગોની અંદર કે જ્યાં સાઇટોકાઇનેસિસ કોષ વિભાજન થતું હોય. કોષ વિભાજન કઈ થાય? તો કે વિકાસ પામતા જે પણ ભાગો હોય, મૂળની ટોચ હોય, વિકાસશીલ પ્રરોહ કલિકા, તરુણ પર્ણ હોય, જે ભાગે નવું કોઈ નિર્માણ થવાનું હોય એની અંદર. બીજું ખાસ ઇમ્પોર્ટન્ટ વિદ્યાર્થી મિત્રો, આ પર્ણોમાં હરિતકણ જાળવી રાખશે. એટલે આપણે સાઇટોકાઇનિનની છંટકાવ આપણે કરીએ તો પર્ણો, શાકભાજી આ બધું લીલું રહે લાંબો સમય. આવું એમસીક્યુમાં પૂછે. બીજું, પ્રરોહની પાર્શ્વવૃદ્ધિ અને અસ્થાનિક પ્રરોહના સર્જનમાં આ ખાસ ઇમ્પોર્ટન્ટ. અસ્થાનિક પ્રરોહના સર્જનની અંદર કોણ આવશે? સાઇટોકાઇનિન. અને એ જ રીતે અસ્થાનિક મૂળના સર્જનની અંદર કોણ આવવાનું છે? આ ઓક્સિન આવશે. તો આ ભૂલવાનું નથી, આ યાદ રાખવાનું છે બરાબર. એમસીક્યુની અંદર પૂછાય. બીજું, ઓક્સિન અગ્રીય પ્રભાવિતા માટે જવાબદાર હતો. તો આ અગ્રીય પ્રભાવિતામાંથી મુક્તિ આપે છે બરાબર. અગ્રીય પ્રભાવમાંથી શું કરે છે? મુક્તિ આપે. બીજું, પર્ણના પતનને અટકાવી શકાય, કારણ કે હરિતકણ જે છે એના માટે જવાબદાર છે આ સાઇટોકાઇનિન. ચલો આગળ જઈશું આપણે, ઇથિલિન. ફટાફટ રિવિઝન ગુજરાતી માધ્યમની અંદર. ઇથિલિન એક સરળ વાયુરૂપ, આ ખબર છે. અનુપ્રસ્થ, ક્ષમસિદ્ધિજ વૃદ્ધિ આ બધું થવાનું છે. અને બીજાંકુરણ, અગ્રીય પ્રવર્ધ્ય સંરચના. જો આપણે અહીંયા કહીએ કે કેટલું કામ આનું વૃદ્ધિ પ્રેરવાનું છે બરાબર, તો આ બધી બાબતો પ્રેરવા માટે છે. કેટલીક બાબતો જો પતન સાથે, પર્ણો હોય, પુષ્પો એની અંદર પતન પ્રેરે છે ફળ પકવવા માટે બરાબર. અને બીજું જો આકસ્મિક શ્વસન, આ યાદ રાખવાનું છે. ફળ જ્યારે પાકતા હોય એ દરમિયાન એનો શ્વસન દર શું થઈ જાય? વધી જાય. બીજું જો બીજ અને કલિકાની સુસુપ્તતા તોડે, આ પાછું વૃદ્ધિ પ્રેરક થઈ ગયું. મગફળીના બીજમાં અંકુરણની શરૂઆત કરે. બીજું, મગફળીનું જે ફળ છે એ આપણે કહીએ છીએ ભૂફલિત ફળ. શું કહીશું? ભૂફલિત ફળ. મગફળી તો જમીનમાં થાય, પણ જમીનમાં થાય તો એ મૂળ પ્રકાંડનું કશાનું રૂપાંતરણ નથી ભાઈ. મગફળીની અંદર પુષ્પો આવે અને પુષ્પો આવ્યા પછી પુષ્પોવાળો ભાગ જમીનની અંદર જાય અને મગફળી જમીનની અંદર લાગે. એ મગફળી એ કોઈ રૂપાંતરણ નથી બરાબર. એ ભૂફલિત ફળ છે. આ પાછલા વર્ષોમાં પૂછાયેલું છે એટલે આપણને યાદ રાખજો, ભૂફલિત ફળ. આગળ, બટાકાના ગ્રંથિલનું અંકુરણ કરશે. બીજું ખાસ ઇમ્પોર્ટન્ટ, અત્યારે ચલો આપણે ડાંગર કરી હોય તો ડાંગર વરસાદ ઘણો બધો પડે તો ડાંગરનો છોડ શરૂઆતમાં ધરું રોપ્યું હોય તો એ જે અંદર પાણીમાં ડૂબી જાય, તો આ ઇથિલિન શું કરશે? એના આંતરગાંઠ અને પર્ણદંડની લંબાઈમાં વધારો પ્રેરે. એટલે જેના પરિણામે એ ડાંગરનું ધરું આપણું જે રોપેલું છે, ડાંગરનો જે છોડ છે એ પાણીની ઉપર આવે, એટલે એને નુકસાન થશે નહીં. બીજું, ઇથિલિન મૂળની વૃદ્ધિ અને મૂળ નોમના નિર્માણને પ્રેરિત કરે. આ ખાસ ઇમ્પોર્ટન્ટ. મૂળ રોમના નિર્માણને પ્રેરિત કરે છે બરાબર.
અને વનસ્પતિના શોષણ સપાટી, મૂળરોમનું નિર્માણ વધવાનું એટલે શોષણ સપાટી શું થવાની? વધવાની છે. અનાનસમાં પુષ્પ સર્જનની શરૂઆતમાં ઉપયોગી, તો આ યાદ રાખવાનું છે, બરાબર. અને એનું જે ઇથિલિનના સ્ત્રોત તરીકે આપણને જો એનું જે સ્વરૂપ આપેલું છે, કયું આપેલું છે? ઇથિફોન યાદ રાખવાનું છે કે જલીય દ્રાવણમાં ત્વરિત રીતે શોષિત થતું હોય છે. તો ટામેટાને જે ફળોને આપણે ઝડપથી પકવવા હોય તેના માટે ઇથિલિનનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. બીજું, કાકડીમાં માદા પુષ્પોની સંખ્યામાં શું કરે? વધારો કરે છે. આ પણ ખાસ ઇમ્પોર્ટન્ટ બાબત છે, આની આપણે યાદ રાખવાની છે. માદા પુષ્પોની સંખ્યામાં વધારો કરે જેથી પાકની ઉત્પાદકતામાં શું થશે? વધારો થવાનો છે. કપાસ, ચેરી, અખરોટનું પાતળા થવું એની સાથે પણ એક સંકળાયેલું છે. ફટાફટ રિવિઝનની અંદર છેલ્લો એબ્સિસિક એસિડની આપણે વાત કરીશું. એબ્સિસિક એસિડ આપણે સ્ટ્રેસ હોર્મોન તરીકે ઓળખીએ. કોના તરીકે ઓળખીએ? સ્ટ્રેસ હોર્મોન તરીકે ઓળખીએ. અને અહીંયા આવે છે જલતાણની સ્થિતિ દરમિયાન આ શું કરે છે? આપણે વાયુરંધ્રને બંધ રાખે છે. વાયુરંધ્રને શું કરે છે? બંધ રાખે. આ યાદ રાખવાનું છે, બરાબર. તો અધિસ્તરમાં વાયુરંધ્રને પાણી એને મળવાનું નથી, પાણીનો તાણ સર્જાય એ દરમિયાન બંધ રાખે છે. વૃદ્ધિ અવરોધક તરીકે એની ભૂમિકા છે. વનસ્પતિમાં વિવિધ પ્રકારના તણાવને સહન કરવાની ક્ષમતા આપે છે, એટલે આપણે સ્ટ્રેસ હોર્મોન કહેવામાં આવે છે, બરાબર. અને જુઓ બીજું ખાસ ઇમ્પોર્ટન્ટ, બીજને શુષ્ક તેમજ વૃદ્ધિ માટે પ્રતિકૂળ પરિસ્થિતિ શું કરે? બચાવે. અને બીજું, ઘણીવાર એબ્સિસિક એસિડ એ જિબ્રેલિક એસિડથી એક વિરુદ્ધ ભૂમિકા શું કરે છે? ભજવે છે, બરાબર. એટલે કે જ્યારે બીજની અંદર એબીએનું પ્રમાણ વધારે હોય, જીએનું પ્રમાણ ઓછું હોય તો અંકુરણ થતું નથી. તો એવા બીજને આપણે શું કરીએ? જીએની સારવાર આપવામાં આવે છે, જેના પરિણામે બીજનું શું થશે? અંકુરણ થતું હોય છે, બરાબર. તો આ બધી બાબતો અહીંયા આપણને આપેલી છે. ઓકે, ચલો આગળ. પ્રકાશ અવધિ. પ્રકાશ અવધિની વ્યાખ્યા જે શબ્દોની મારામારી છે અહીંયા બરાબર તમે સમજજો, બરાબર. પ્રકાશ અવધિ એટલે શું છે? પુષ્પ સર્જન પ્રેરિત કરવા, વધારવા માટે ચોક્કસ સમયગાળો અહીંયા આવશ્યક હોય છે. અને કેટલીક વનસ્પતિ એવી હોય છે કે કેટલીક વનસ્પતિઓને પુષ્પ સર્જન માટે સંક્રાંતિ અવધિથી વધારે કે નિયત પ્રકાશ અવધિથી વધારે પ્રકાશની જરૂર પડે. તો વધારે સમયગાળો પ્રકાશની જરૂર પડશે તો એને આપણે શું કહીશું? દીર્ઘ દિવસી અથવા તો ગુરુ દિવસી વનસ્પતિ કહીશું. અને બીજી કેટલીક વનસ્પતિઓ એવી છે કે પ્રકાશ અવધિની નિયત અવધિ કરતાં ઓછા, તો એને આપણે લઘુ દિવસી કહીશું. એટલે પહેલા પ્રકારના સમૂહને આપણે અહીંયા શું કહ્યું છે? દીર્ઘ દિવસી વનસ્પતિ, અને બીજાને શું કહેવામાં આવશે? લઘુ દિવસી કહેવામાં આવે છે. જેને કોઈ અસર થવાની નથી એને શું કહીશું? તટસ્થ દિવસી વનસ્પતિ આપણે એને કહેવામાં આવે છે. ઓકે, રેડી. આગળ જઈએ. ચલો, ખાસ ઇમ્પોર્ટન્ટ, જ્યારે પણ આ ચેપ્ટર રેગ્યુલર ચાલતું હોય ત્યારે વિદ્યાર્થીઓને આપણે મુદ્દા ટીક કરાવીએ છીએ અને એમાં કહીએ કે ભાઈ આ એમસીક્યુ આ રીતે પૂછાયો નથી તો આવનારા વર્ષોમાં પૂછાય. અને રીતે છેલ્લે આમાંથી એમસીક્યુ વિદ્યાર્થીઓને કહ્યું હતું અને પાછલા વર્ષોની અંદર પણ આ પૂછાયેલું છે. એનસીઆરટીમાંથી જ આવવાનું છે, કોઈ ચિંતા કરવાની જરૂર નથી. તો જો તટસ્થ દિવસી ખ્યાલ આવી ગયો. હવે જો ખાસ ઇમ્પોર્ટન્ટ, હવે જુઓ, પુષ્પ સર્જન માત્ર પ્રકાશ અને અંધકાર અવધિ પર આધારિત હોતા નથી, પરંતુ તેની કોના ઉપર આધારિત છે? સાપેક્ષ અવધિ ઉપર આધારિત હોય છે. બીજી ખાસ ઇમ્પોર્ટન્ટ બાબત, પ્રરોહની અગ્રકલિકા. હવે જો પ્રરોહની અગ્રકલિકા પુષ્પ તો અહીં બનવાનું છે, પરંતુ પુષ્પ જે અહીંયા બનવાનું છે પરંતુ એ પોતે પ્રકાશ અવધિની અનુભૂતિ કરતું નથી. પ્રકાશ કે અંધકારની અનુભૂતિ કોણ કરે છે? પર્ણો. અહીંયા જે પર્ણ આવેલું હશે, અહીંયા જે આ પર્ણ આવેલું હશે એ પ્રકાશ કે અંધકારની જે અનુભૂતિ છે એ અનુભૂતિ કોણ કરશે? પર્ણ કરે છે. અને એ કયો અંતસ્ત્રાવ બનાવે છે? ફ્લોરિજીન. એટલે અહીંયા બની જાય છે ફ્લોરિજીન અંતસ્ત્રાવ. પર્ણોની અંદર કોણ બનવાનું છે? ફ્લોરિજીન અંતસ્ત્રાવ. પુષ્પ નિર્માણ માટે છે, ફ્લાવર, એટલા માટે આપણે એને શું કહ્યું છે? ફ્લોરિજીન એવું કહ્યું. અને એ ફ્લોરિજીન અહીંયાથી વહન પામીને આમ ઉપર જશે અને પછી આને પુષ્પની અંદર ફેરવે છે. ખબર પડી? એટલે કે પર્ણોમાંથી પ્રરોહની કલિકા તરફ સ્થળાંતરિત થાય. અને એવું ક્યારે થશે કે ભાઈ દીર્ઘ દિવસીને એને વધુ સમય મળશે સંક્રાંતિ કરતા, ત્યારે જ આવું બધું થવાનું છે. ને લઘુ દિવસીને એટલો સમયગાળો પ્રકાશ મળશે એ દરમિયાન આવું થવાનું છે. ઓકે, ચલો આગળ. વાસંતીકરણની ક્રિયા. કેટલીક વનસ્પતિની અંદર આ શબ્દ માત્રાત્મક કે ગુણાત્મક રીતે ઓછું તાપમાન આપવાથી એની અંદર પુષ્પ સર્જન વહેલું આપણે પ્રેરી શકીએ છીએ. એને શું કહીશું આપણે? વાસંતીકરણ કહેવામાં આવતું હોય છે, બરાબર. એટલે અહીંયા કયું? વાસંતીકરણથી શું થવાનું છે? નીચા તાપમાને આપણે પુષ્પ સર્જન અહીંયા પ્રેરી શકીએ છીએ. અહીંયા ઘઉં અને જવ, રાઈની બે પ્રકારની જાતો કહી છે આપણને અહીંયા.
એક શિયાળાની અને કઈ આપેલી છે? વસંતની આપેલી. વસંતની હોય તો બીજનું વાવેતર, બરાબર. વસંત ઋતુમાં બીજનું વાવેતર થશે, ઋતુની સમાપ્તિ કે અંતની અંદર વૃદ્ધિ આ થવાનું છે. અને શિયાળામાં ઉગતી વનસ્પતિની જાતને વસંત ઋતુમાં વાવવામાં આવે તો ન તો પુષ્પ સર્જન થાય ન તો ફળનું સર્જન થાય, એટલે એને વાવીએ છીએ ક્યારે? શરદ ઋતુની અંદર, બરાબર. તો આ રીતે. પરંતુ આ જે વનસ્પતિઓ આવેલી હોય એને આપણે ઠંડી સારવાર આપવામાં આવે બીજને, તો એ આપણે વહેલું પુષ્પનું સર્જન આપણે કરી શકતા હોઈએ છીએ. તો એ બાબતો અહીંયા આપેલી હોય છે. બીજું, દ્વિવર્ષાયુ વનસ્પતિ આપી, અને દ્વિવર્ષાયુ વનસ્પતિઓ અહીંયા જો આ એક શબ્દ ખરા ખોટા પૂછાઈ જાય. એક સ્ત્રી કેસરી વનસ્પતિઓ કેવી છે? એક સ્ત્રી કેસરી. શક્કરિયા, કોબીજ, ગાજર જેવી દ્વિવર્ષાયુ વનસ્પતિઓ આવેલી હોય તો એને આપણે શું કરીએ છીએ? નીચું તાપમાન આપીશું, અને નીચું તાપમાન આપવાના પરિણામે પુષ્પ સર્જન એની અંદર આપણે વહેલું પ્રેરી શકીએ છીએ. આગળ છેલ્લો ટોપિક, બીજની સુસુપ્તતા. છેલ્લા વર્ષોની અંદર આ ટોપિકમાંથી MCQ પૂછાયેલા છે, બરાબર છે. તો બીજની સુસુપ્તતા ખબર છે. બીજની સુસુપ્તતા એવું થશે કે બાહ્ય પરિબળો બધું અનુકૂળ છે, ભાઈ. તાપમાન અનુકૂળ છે, ઓક્સિજન મળે, પાણી પણ મળે, બધું અનુકૂળ છે, પરંતુ અંકુરણ થઈ શકતું નથી. એટલે આનું નિયંત્રણ ખાલી બાહ્ય પરિબળો દ્વારા થતું નથી, પરંતુ કોના દ્વારા થશે? આંતરિક નિયંત્રણ હેઠળ અહીંયા થતું હોય છે. જેમ કે દાખલા તરીકે બીજનું અપ્રવેશીલ સખત બીજાવરણ હોય તો એ પાણી અંદર પ્રવેશી ના શકે. એબ્સિસિક એસિડ જેવા અવરોધકની હાજરી હોય, ફિનોલિક એસિડ જેવા ઘટકો હોય, એસ્કોર્બિક એસિડ હોય, અપરિપક્વ ભ્રૂણ હોય તો એ બીજ સુસુપ્ત રહેશે, એનું અંકુરણ થશે નહીં. બીજું, આ સુસુપ્તમાંથી આપણે એને દૂર કરવું છે, મુક્તિ અપાવી છે, તો દાખલા તરીકે એના બીજાવરણ અવરોધક હોય તો આપણે શું કરવામાં આવે છે? યાંત્રિક કે ભૌતિક કાચ કાગળ વડે એને શું કરવામાં આવશે? ઘસવામાં આવશે. ઘણીવાર આપણે બીજાંકુરણ કરવાનું હોય તો આગલા દિવસે શું કરીએ? બીજો ભેગા કરીએ અને એને પાણીની અંદર પલાળી રાખવામાં આવે છે. બીજને ખૂબ જ હલાવવામાં આવશે, સુસુપ્તતા શું થશે? દૂર થશે. એ જ રીતે કુદરતમાં સૂક્ષ્મજીવની ક્રિયાવિધિ દ્વારા સુસુપ્તતા તોડી શકાય. દાખલા તરીકે આગળ તમે ભણી ગયા, પાઇનસના બીજનું જે અંકુરણ થતું હોય, બરાબર, તો કવકજાળની હાજરી વગર થઈ શકતું નથી, તો એ શું કરશે? એ એની બીજની સુસુપ્તતા તોડશે. આપણે દાખલા તરીકે પીપળો કે હોય, લીમડો હોય, વૃક્ષો, જે લીમડો કઈ પીપળો છે અથવા તો વડ છે. પીપળો આપણે જોઈએ કે દિવાલો ઉપર ઉગેલો હોય તો કઈ રોપવા થોડું ગયું કોઈ, તો શું કરશે? પક્ષીઓ એના જે બીજ ફળનો ઉપયોગ કરશે, અને પક્ષીઓના પાચન માર્ગમાંથી એ જ્યારે પસાર થાય છે તો એ ઉત્સેચકીય પ્રક્રિયાઓ એના ઉપર થવાની છે, અને બીજ જે પક્ષી ચરક કરશે અને બીજને એવું મળવાનું, એટલે શું થશે? ઉગે છે. બીજું, બીજને આપણે શીતનની સારવાર આપીએ છીએ. આ MCQમાં પૂછાયું હતું. જિબ્રેલિક એસિડ અને નાઇટ્રેટ જેવા રસાયણો આપવામાં આવે એની મદદથી આપણે સુસુપ્તતા શું કરીએ છીએ? તોડી શકીએ છીએ. પર્યાવરણીય પરિસ્થિતિમાં પણ ફેરફાર લાવીને પ્રકાશ, તાપમાન જેવા પરિબળોનો ઉપયોગ કરીને પણ સુસુપ્તતા શું કરીએ છીએ? તોડી શકીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, DNA ડેઇલી નીટ એનાલિસિસની અંદર ફટાફટ રિવિઝનની અંદર આપણે પ્રકરણ વનસ્પતિ વૃદ્ધિ વિકાસ આ પૂરું થયું છે. બીજું પણ પ્રકરણ આપણે આ જ રીતે મૂકતા રહીશું કે જેની અંદર ફટાફટ ચેપ્ટરોનું રિવિઝન થઈ શકે. સરસ રીતે ટેસ્ટ આપો, તમે રિવિઝન કરો, અને કોઈ જ ચિંતા કરવાની આપણે જરૂર નથી. ઓલ ધ બેસ્ટ.